બોલો ઘરે જાવ છો? હા. કોણ લેવા આવ્યું? મારો દીકરો. હા ભાઈ લેવા આવ્યા છો? પાક્કું જવું છે? જવું નથી પણ જવું છે. જવું નથી પણ જવું છે એવું? જવાની ઈચ્છા નહીં? નથી. નહીં ગમે શું કરશો? હવે તો હવે મારે કંઈ કેવું નથી. અહીં તો મારું સ્વર્ગ છે. સ્વર્ગ છે અહીંયા? હા. ના પણ જો અમે તો ઈચ્છીએ કે તમારા પરિવાર સાથે તમે રહો. એ બરાબર. તમારી વાત સાચી છે બાપુ. મેં ના નથી કંઈ તકલીફ પડે ભવિષ્યમાં તો તમે ચિંતા ના કરતા, તમારા માટે જગ્યા કાયમ માટે ખાલી રહેશે. પણ અમને પૂરો વિશ્વાસ છે કે તમારો દીકરો અને તમારો બહુ તમને બહુ સારું લાગશે. મને પૂરો વિશ્વાસ છે. એ તો મને વિશ્વાસ છે. જે મનથી લેવાયા છે એમની આંખોમાં દેખાય છે મને કે નહીં બહુ તમને બહુ સારું લાગશે. સારું રાખશે તો રહેવા, પણ દીકરાની પાસે રહેવા કોઈ ના પાડે. કોઈ ના પાડે, વાત સાચી. પણ આ વખતે મને પૂરો વિશ્વાસ તમને તકલીફ નહીં આવે ક્યારે. બરાબર બેન? મસ્ત રાખશો ને? પાક્કું ભાઈ? ના પણ તમારે ધ્યાન રાખવાનું, અમુક વસ્તુ થોડી લેટગો કરી દેવાની. ધ્યાન હોય જ છે આપણું, બરાબર. એવું નથી કે આપણે મમ્મી છે તો આપણે ધ્યાન કારણ કે એમને હૂંફની જરૂર છે. સુવિધા કદાચ તમે રોટલો ઓછો આલશો તો ચાલશે, પણ એને હૂંફની જરૂર છે. આપણે એવું ઘરમાં તમે એકવાર આવો આપણા ઘરે બી ના પધારો પણ તમે. જે હેતુ 2 વર્ષથી તમારા મમ્મી બહાર છે, આ તમારા માટે દુઃખની વસ્તુ છે. તમે માનો ના માનો 2 નંબરની વસ્તુ છે. આપણને બી સારું નથી લાગતું. હા, મેઇન વસ્તુ તમારા માટે દુઃખની વસ્તુ છે. બરાબર? તો લેવા આવ્યા છો મનથી, આનંદની વસ્તુ છે, પણ રાખજો એમને વ્યવસ્થિત. અહીં મારે ત્યાં રહેવા આવશે તો તમારી બહુ મોટી હાર છે. અહીંયા ત્યાં મારે ત્યાં ફરી રહેવા આવશે ને એ તમારી બહુ મોટી હાર છે. તમારા જીવનની સૌથી મોટી હાર કહેવાય ને કે માણસ ક્યાં હાર્યો કહેવાય, તો ફરી મારે ત્યાં આવે ને પાછા, એ તમારી બહુ મોટી હાર છે. એ તો નક્કી જ છે. બરાબર ને? તો આશા રાખીએ કે ફરી પાછા ક્યારે ના આવે, અને આવે તો હું બરાબર તમારા માટે દરવાજો ખુલ્લો રહેશે. હા. કંટાળો આવે, નહીં ફાવતું, બિંદાસ આવી જજો. હા. હા ને? ચિંતા ના કરતા. બેન, એક મમ્મીની જેમ એને રાખજો. બરાબર? તમારી આંખોમાં દેખાય છે કે તમે એમને બહુ ખુશ રાખવાના છો. હા ને? ચલો બા, વાંધો નહીં. હા, જય જય શ્રી કૃષ્ણ.